Hi friends, good afternoon. Myself Amit Rana, and today we are discussing about CMT subject. Okay. ઓકે તો આપણે હવે ટાઈપ્સ ઓફ કીબોર્ડ્સ હમણાં જોઈ લઈએ. પેલું છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કીબોર્ડ્સ ઇન્ટરફેસ કનેક્ટર્સ. ઓકે, એટલે કે કીબોર્ડ્સના ટાઈપ્સ, ઇન્ટરફેસ કનેક્ટરના ટાઈપ્સ કેટલા છે. તો ધ કીબોર્ડ connectors is a device and end of cable that used to attach the keyboard to system. ઓકે, એટલે કે આ જે કીબોર્ડ્સના જે કનેક્ટરના ટાઈપ્સ છે ને એની પિનના આધારે નક્કી કરવામાં આવે છે. ઓકે, ફર્સ્ટલી વાયર્ડ કીબોર્ડ છે તો એમાં DIN. તો ધ ઓલ્ડર સ્ટાઇલ ઇઝ ધ લાર્જ ઓફ 2 ઇઝ કોલ્ડ 5 પિન DIN કીબોર્ડ્સ કનેક્ટેડ. એટલે પહેલાના જમાનામાં જે કીબોર્ડ્સના જે પિન આવતી હતી એ DIN કનેક્ટર આવશે. તો DIN સ્ટેન્ડ ફોર ડ્યુસ ઇન્ડસ્ટ્રીયલ નોર્મ, જર્મન સ્ટાન્ડર્ડ સેટિંગ ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, તો ઇટ વોઝ યુઝડ ઓન ફર્સ્ટ પીસીસ. એટલે ફર્સ્ટ પીસીસમાં આ કીબોર્ડ્સનો યુઝ થયો હતો. ઇટ બીકમ ધ સ્ટાન્ડર્ડ કનેક્શન્સ થ્રુ અબાઉટ મિડ 99s. ઓકે, 1990ની અંદર એ સ્ટાન્ડર્ડ કનેક્શન એના થ્રુ થયું હતું. ઓકે, તો આપણે આ જે પિન છે તો પિનની અંદર જે નાના નાના જે તમને તાર જેવી દેખાય છે. ઓકે, તો એ શું છે? તો ફર્સ્ટ છે એ કીબોર્ડ ક્લોક રિપ્રેઝન્ટ કરે છે. સેકન્ડ છે કીબોર્ડ ડેટા. થર્ડ છે નોટ કનેક્ટેડ. ફોર્થ છે ગ્રાઉન્ડ. અને 5 છે પાવર પ્લસ 5 વોટ. અને 6 ડેશ. ઓકે, એટલે કે જે આ જે તમને ગોળ પિન છે તો એની અંદર જે 6 પાછા બીજા તાર જેવું એટેચમેન્ટ દેખાતું હશે ને તો કયા તારનો કયો યુઝ થાય છે એ બતાવ્યું છે. ઓકે, એના પછી PS2 આવે છે. તો PS2 છે તો ધ સ્મોલ ઇઝ 6 પિન ઇઝ કોલ્ડ મિની DIN કીબોર્ડ કનેક્ટર્સ. ઓકે, સ્મોલર ઇઝ 6 પિન સો કોલ્ડ મિની DIN કીબોર્ડ કનેક્ટર છે. એટલે અત્યારના જમાનામાં બી આ PS2 કીબોર્ડ્સનો યુઝ થાય છે. The smaller connector was introduced the IBM model PS2 and therefore sometimes is called PS2 connectors. એટલે કે એને PS2 કનેક્ટર બી કહેવામાં આવે છે. IBM મોડલ PS થ્રુ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા. ઓકે, ઇટ હેઝ રિપ્લેસ ધ લાર્જ કનેક્ટર એઝ અ સ્ટાન્ડર્ડ ફ્રોમ મોડર્ન PC. ઓકે, હવે આ જે PS2 છે અને USB છે. ઓકે, તો PS2 અને USB વચ્ચે હું તમને એક ડિફરન્સ કરી દઉં કે જ્યારે આ PS2 કનેક્ટરવાળા કીબોર્ડ્સનો તમે યુઝ કરો છો તો જ્યારે તમારું જે PC છે જે ચાલુ હશે અને ત્યારે તમે આ પિન કાઢી દેશો અને ફરીથી એટેચ કરશો તો એ વર્ક પ્રોપરલી નહીં કરે. ઓકે, એના માટે તમારે પીસીને એક ફરી વખત રિસ્ટાર્ટ માંગશે પછી જે પ્રોપરલી વર્ક કરશે. એના સિવાય એ કીબોર્ડ છે જે વર્ક નહીં કરે. પણ USB છે તો USB પર તમે યુનિવર્સલ સિરિયલ બસ જે પિનનું કીબોર્ડ હશે તો તમે કોઈ બી એટ એ ટાઈમ નાખશો તો એ વર્ક કરશે. એના આ બે વચ્ચેનો આ મેઇન ડિફરન્સ છે. ઓકે, આ ડિસ્ક્રિપ્શનમાં આપણે જોવા જઈએ તો આ જે તમને દેખાય છે આ પિન કીબોર્ડ ડેટા છે. પછી સેકન્ડ છે નોટ કનેક્ટેડ. થર્ડ ગ્રાઉન્ડ છે. પછી ફોર્થ છે પાવર પ્લસ 5 વોટ. 5 છે કીબોર્ડ ક્લોક એન્ડ 6 છે નોટ કનેક્ટેડ. ઓકે, PS2 જે તમે પિન જોઈ હશે જે તમને આ ઇમેજમાં દેખાય છે. ઓકે, હવે USB છે. USB ને કહેવાય છે યુનિવર્સલ સિરિયલ બસ ઇઝ ધ મોસ્ટ કોમન ટાઈપ્સ ઓફ ઇન્ટરફેસ એન્ડ ઇટ્સ બીકમ ધ સ્ટાન્ડર્ડ ઇન્ટરફેસ on all current computers. Okay, one of the benefit of well-defined specification USB abundance device drivers available on most modern operating system. ઓકે, એટલે કે આના ડ્રાઈવર્સ તમને બધી જ મોસ્ટલી ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમને જોવા મળશે. એટલા માટે એને ચાલુ કોમ્પ્યુટરમાં બી આપણે નાખીએ છીએ તો એ ઓટોમેટિકલી વર્ક પ્રોપરલી કરવા માંડે છે. ઓકે, because of this generic description it is a easy operating system designer to include functioning drivers from device such as a keyboard, mic, other generic humans interface device. Okay, હવે ડિસ્ક્રિપ્શનમાં આપણે જોવા જઈએ તો આ ઇમેજ છે યુએસબીની. તો યુએસબીની અંદર તમને જુઓ એ પિનની અંદર તો તમને 4 પટ્ટી દેખાય છે. ઓકે, નાની નાની. તો એમાં ફર્સ્ટ છે પાવર માટે પટ્ટીનો યુઝ થાય છે. સેકન્ડ છે ડેટા માટે -.
થર્ડ છે ડેટા પ્લસ માટે અને ફોર્થ છે ગ્રાઉન્ડ માટે. ઓકે, આ છે USB કીબોર્ડ. હવે જો વાયરલેસ કીબોર્ડની આપણે વાત કરીએ તો વાયરલેસ કીબોર્ડ ઇઝ ધ કમ્પ્યુટર કીબોર્ડ ધેટ અલાઉઝ ધ યુઝર કમ્યુનિકેટ વિથ કમ્પ્યુટર્સ, ટેબ્લેટ, લેપટોપ એન્ડ હેલ્પ ટુ રેડિયો ફ્રીક્વન્સી, ઇન્ફ્રારેડ, બ્લૂટૂથ ટેકનોલોજીસ. એટલે વાયરલેસ કીબોર્ડ છે તો બહુ બધી વસ્તુઓમાં એ કીબોર્ડ્સનો યુઝ થાય છે, કોમનલી એનો યુઝ થાય છે. ઓકે, ટેબ્લેટ્સમાં બી આપણે યુઝ કરીએ છીએ, લેપટોપમાં બી યુઝ કરીએ છીએ. ઓકે, રેડિયો ફ્રીક્વન્સીના આધારે, ઇન્ફ્રારેડના આધારે, બ્લૂટૂથ ટેકનોલોજીસના આધારે આપણે વાયરલેસ કીબોર્ડ્સનો યુઝ કરીએ છીએ કે જે વાયર વગર યુઝ થાય છે. ઓકે, વાયરલેસ કીબોર્ડ ઇઝ બેઝડ ઓન ઇન્ફ્રારેડ ટેકનોલોજી ઇઝ યુઝ ટુ લાઇટ વેવ્સ ટુ ટ્રાન્સમિટ સિગ્નલ અધર ઇન્ફ્રારેડ ઇન્હેન્સ ડિવાઇસ. ઓકે, એટલે એ શાના બેઝ પર હોય છે? ઇન્ફ્રારેડ ટેકનોલોજીસના બેઝ પર હોય છે. એના લાઇટ વેવ્સનો યુઝ થાય છે એ સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે. ઓકે, but in case radio frequency technology, a wireless keyboard communicate using signal which range of 27 megahertz up to 2.4 gigahertz. તો એની રેન્જ હોય છે 27 megahertz થી 2.4 gigahertz જેટલી હોય છે. તો મોસ્ટ વાયરલેસ કીબોર્ડ્સ ટુડે વર્ક ઓન 2.4 gigahertz રેડિયો ફ્રીક્વન્સી. એટલે રેડિયો ફ્રીક્વન્સીના આધારે આ કીબોર્ડ્સ એટલે એ એટલી રેન્જની અંદર એ પ્રોપરલી વર્ક કરી શકે છે. ઓકે, એટલે એના આધારે આ રેડિયો ફ્રીક્વન્સી નક્કી કરવામાં આવેલી હોય છે. બ્લૂટૂથ ઇઝ ધ અનધર ટેકનોલોજીસ ધેટ બિંગ વાઇડલી યુઝ ફોર વાયરલેસ કીબોર્ડ. ઓકે, ધીસ ડિવાઇસ કનેક્ટેડ એન્ડ કમ્યુનિકેટ વિથ ધેર પેરેન્ટ્સ ડિવાઇસ વાઇડ બ્લૂટૂથ પ્રોટોકોલ્સ. એટલે બ્લૂટૂથ પ્રોટોકોલ્સથી પણ આ જે ડિવાઇસ છે એ કનેક્ટ કરીને કમ્યુનિકેટ એના પેરેન્ટ્સ ડિવાઇસ જોડે આપણે કમ્યુનિકેટ કરી શકીએ છીએ. ઓકે, હવે વાયરલેસ કીબોર્ડ્સ કેન બી કનેક્ટેડ યુઝિંગ RF ટેકનોલોજી વિથ હેલ્પ ઓફ ટુ પાર્ટ, ટ્રાન્સમીટર એન્ડ રિસીવર. ઓકે, આ વાયરલેસ કીબોર્ડ છે ઓકે એ RF ટેકનોલોજીસનો બી એનામાં યુઝ કર્યો છે, રેડિયો ફ્રીક્વન્સી, અને એ કોની હેલ્પથી? ટ્રાન્સમિટ અને રિસીવ, એટલે કે સિગ્નલ્સને આપણે મોકલી શકાય છે અને પાછું રિસીવ થાય છે. ઓકે, આ ધ રેડિયો ટ્રાન્સમિશન ઇઝ ઇનસાઇડ ધ વાયરલેસ કીબોર્ડ. ઓકે, આ રેડિયો ટ્રાન્સમીટર છે એ વાયરલેસ કીબોર્ડની અંદર હોય છે. ઓકે, હવે એ રેડિયો રિસીવર પ્લગ ઇનટુ કીબોર્ડ પોર્ટ ઓર USB. અને રેડિયો જે રિસીવર હોય છે તો એ આપણે જે કીબોર્ડમાં જે પ્લગ USB નાખીએ છીએ એ સાઈડ હોય છે, અને ટ્રાન્સમીટર ક્યાં હોય છે? વાયરલેસ કીબોર્ડની અંદર હોય છે. એટલે ટ્રાન્સમીટર સિગ્નલ ટ્રાન્સમિટ કરે અને રિસીવર ત્યાંથી સિગ્નલ્સને રિસીવ કરે છે. ઓકે, once the receivers and transmit are plugged in, the computer recognize the keyboard and mouse as they were connected by cable. ઓકે, એ જે આ ટ્રાન્સમિશન અને રિસીવરનો આપણે જ્યારે પ્લગ ઇન કરીએ ત્યારે આપણે વાયરલેસ કીબોર્ડ્સ અને માઉસને ચલાવી શકીએ છીએ જ્યારે એ કેબલ તમે કનેક્ટેડ કરો ત્યારે, જે USB નો નાનો એક ચોરસ પોર્ટ આવે છે ને એની અંદર. ઓકે, વાયરલેસ. હવે પછીનો આપણો બીજો ક્વેશ્ચન છે ફિફ્થમો કે એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કીબોર્ડ સ્વિચીસ. ઓકે, એટલે કે આ કીબોર્ડ્સના જે બટન્સ હોય છે એની વાત કરી છે કે કેટલા ટાઈપ્સના બટન્સ હોય છે. ઓકે, ધ કમ્પ્યુટર કીબોર્ડ કેન બી ક્લાસિફાઈડ એઝ અ સ્વિચ ટેકનોલોજીસ ધેટ they use. Okay, the computer's keyboard have 80 to 110 durable switch of one for each key. The choice of switch technology affect key response and travels. Okay, હવે આ જે કીબોર્ડ્સની સ્વિચ છે તો એ કીબોર્ડ્સની અંદર અલગ અલગ પ્રકારની સ્વિચો આવેલી હોય છે. પહેલું છે કેપેસિટિવ સ્વિચ. તો કેપેસિટિવ સ્વિચ મીન્સ વોટ? કે કરંટ કન્સલ્ટન્સી ફ્લો થ્રુ ઓલ પાર્ટ ઓફ key matrix. Each key is spring loaded and it has a tiny plate attached bottom of it. એટલે કે ટેની પ્લેટ લગાવવામાં આવે છે કીઝની નીચેના ભાગમાં, અને એ જે બધી જ કીઝ હોય છે એને સ્પ્રિંગ વડે એટેચ કરવામાં આવે છે. ઓકે, જેથી એની જે મેઇન પોઝિશન છે એના પર ફરીથી આવી જાય. આપણે પ્રેસ કરીએ અને ફરીથી એની મેઇન પોઝિશન પર આવી જાય છે. ઓકે, વેન યુ પ્રેસ કી ઇટ મૂવ ધીસ પ્લેટ એન્ડ ક્લોઝ ટુ પ્લેટ બિલો ઇટ. ઓકે, એટલે કે જ્યારે તમે પ્રેસ કરો ત્યારે એ મૂવ કરે અને એ પ્લેટ જોડે એટેચ થાય, એટલે એ અક્ષર ટાઈપ થાય અને પછી ફરીથી એની પોઝિશન પર આવી જાય. ઓકે,
As the two plates move closer together, amount of current flow through matrix change. The processor detects the change, interpret it is a key press that locations. Okay, capacitive switch keyboards are expensive, but they have longer life than એની અધર કીબોર્ડ. આ કેપેસિટી આ સ્વિચીસ છે, આ કીબોર્ડ છે, એ થોડા એક્સપેન્સિવ એટલે થોડા ખર્ચાળ છે, બટ એ બીજા કીબોર્ડ્સની કમ્પેરિઝનમાં લોંગ લાઈફ ધરાવે છે. ઓકે, એટલે બહુ ટાઈમ સુધી એ ચાલે છે. પહેલાંના જમાનામાં એ બહુ જ યુઝ થતા હતા, અત્યારે બી હાલમાં થોડા ઘણા એ યુઝ થાય છે. ઓલ્સો દે ડુ નોટ હેવ પ્રોબ્લેમ વિથ બોનસ સાઇન્સ ટુ સરફેસ નેવર કમ્સ ઇન ટુ એકચ્યુઅલ કોન્ટેક્ટ. ઓકે, પછી છે હોલ ઇફેક્ટ સ્વિચ. હવે જે આ સ્પ્રિંગ વાળું કીબોર્ડ્સ પછી જે બીજું કીબોર્ડ શોધાયું એને હોલ ઇફેક્ટ સ્વિચ જેને કહેવામાં આવે છે. તો સેમ પહેલાંના કીબોર્ડમાં આપણે સ્પ્રિંગનો યુઝ થતો હતો, આની અંદર આપણે ચુંબકનો યુઝ થાય છે. ખબર છે ને? હોલ ઇફેક્ટ કીબોર્ડ્સ આર યુઝ મેગ્નેટ હોલ ઇફેક્ટ સેન્સર ઇન્સ્ટેડ ઓફ એકચ્યુઅલ સ્વિચ. ઓકે, તમે લોહી ચુંબક તો જોયું હશે કે બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ. ઓકે, એવી રીતે થાય છે. તો એવી રીતે જ આ દેખો ફિગર થ્રુ તમને ખબર પડશે. એની આ રચના કરવામાં આવેલી હોય છે, એમાં નીચે પ્લેટ હોય છે, પછી એન અને એસ હોય છે. ઓકે, આ રીતની કંઈક આકૃતિ હોય છે આ હોલ ઇફેક્ટ સ્વિચવાળી. when the key is depressed, it moves magnet which detected by solid state sensor. These keyboards are extremely reliable and able to accept millions of keystroke before failing. These keyboards can be easily made total waterproof. Okay, total waterproofથી આ બનાવવામાં આવે છે. It is also resistance large amount of dust and containments. Okay, because magnet and sensors are required to each key, customs controls electronics, they are very expensive. એટલા માટે આ થોડા વધારે ખર્ચાળ હોય છે. ઓકે, એમાં મેગ્નેટ અને સેન્સર હોય છે, એની જરૂર બહુ પડે છે બધી જ કીઝની અંદર. એટલા માટે કસ્ટમ કંટ્રોલ ઇલેક્ટ્રોનિક્સમાં આ જે થોડા વધારે એક્સપેન્સિવ હોય છે. ઓકે, પછી ડેમો સ્વિચ હોય છે. ડેમો સ્વિચ is used the small flexible and rubber demos each with a hard carbon center. ઓકે, પછી ડેમો કીઝ આવે છે જે ફ્લેક્સિબલ્સ હોય છે કે રબરની બનેલી હોય છે. when you press key plugger on the bottom of the key push down against the dome, the carbon center press against a hard and flat surface benefit the key matrix. Okay, as longer as the keyboard held, carbon center completes the circuit. When the key is released, the rubber demo springs back to its original shapes. Okay, and the key back up to its rest position. એટલે કે પહેલા આપણે કેવી સ્પ્રિંગ્સનો યુઝ કરતા હતા, એવી રીતે આ જે ડેમો રબર છે ને એનો યુઝ થાય છે. એટલે કે ડેમો રબર્સનું ગોળ હોય કે જેને તમે દબાવો પછી પાછી છોડો તો એની પાછી જે અસલ પોઝિશન છે એનામાં આવી જાય. એટલે એ પ્રકારે આ ડોમ સ્વિચ નામનો આ ન્યૂ કીબોર્ડ્સનો યુઝ થતો હતો. રબર ડોમ સ્વિચ કીબોર્ડ્સ આર ઇનએક્સપેન્સિવ એ હેવ અ પ્રીટી ગુડ ટેલિક રિસ્પોન્સ. એટલે કે આ જે છે એ બીજા બધા કીબોર્ડ્સની કમ્પેરિઝનમાં થોડું ઓછું ખર્ચાળ છે. ઓકે, અને સારું એવું ટ્રેકિંગ રિસ્પોન્સ આપે છે. અને સ્વિચ આર ફાયરલી રેઝિસ્ટન્સ સ્પેલ્સ એન્ડ કર્ઝન બિકોઝ ઓફ ધ રબર લેયર કવર ધ કી મેટ્રિક્સ. ઓકે, હવે પછી છે મેમ્બ્રેન સ્વિચ હોય છે. ઓકે, આ મેમ્બ્રેન કીબોર્ડ્સ છે એ computers whose keys are pressures pad that have only outlines and symbols printed on flat and flexible surface. Okay, membrane keyboards which work electrical contact between the keyboard surface and underlying circuit when the key laptops areas are pressed were used some early 1980. 1980sમાં આ કીબોર્ડ્સનો યુઝ થયો હતો. ઓકે, the keyboards are very inexpensive to mass product and they are more resistant against dirt and
ઇનક્વાઇક એટલે કે આ જે કીબોર્ડ્સ હોય છે ને, તો અત્યારે તમે જે યુઝ કરો છો ને એ આ કીબોર્ડ છે. ધ membrane keyboard basically consists of three layers. Two of these membrane layer contain a conductive tracks. Okay, the center layers is spacer containing holes whenever the key exists. Kept the other two layers are part. આ જે તમને દેખાય છે એરા પ્રમાણે, તો પેલું અત્યારમાં જે કીબોર્ડ છે તો એમાં કેવા પાતળા પાતળા બટનનો યુઝ થાય છે, એ જ આ કીબોર્ડ છે જેને કહેવામાં આવે છે મેમ્બ્રેન સ્વિચ કહેવામાં આવે છે. ઓકે, હવે જનરલી આપણે જોઈએ તો નોર્મલ કન્ડિશનની અંદર ધ સ્વિચ કી ઇઝ ઓપન બીકોઝ કરંટ કેન નોટ ક્રોસ ધ નોન કન્ડક્ટિવ ગેપ્સ બિટવીન ધ ટ્રેક્સ ઓન ધ બોટમ લેયર. એટલે અંડર નોર્મલ કન્ડિશનમાં આ સ્વિચને આપણે ખોલી શકાય છે. ઓકે, બટ કરંટ કેન નોટ ક્રોસ નોન કન્ડક્ટિવ ગેપ્સ બિટવીન ટ્રેક્સ ઓન ધ બોટમ લેયર. તો એ બે વચ્ચે જે આપણે ગેપ્સ છે એ ના કરી શકીએ. ઓકે, however when the top layer pressures down it makes contact when the bottom layer conductive trace on the underside. The top layer then bridge gap allows to current flow. Okay, the switch is now closed and the parent device resistance key press. Okay, પછી છે મિકેનિકલ સ્વિચ. ઓકે, મિકેનિકલ સ્વિચ છે તો એ મિકેનિકલ કન્ડક્શન્સના આધારે આ સ્વિચ બનાવવામાં આવેલી હોય છે. એની અંદર રિટર્ન સ્પ્રિંગ હોય છે, પછી કિપ્ટોન હોય છે, ફ્લેક્સિબલ ફોર્મ હોય છે, પછી ફોઇલ લેયર ઓન ધ બોટમ ઓફ ફોર્મ હોય છે. Okay, the pure mechanical types of simple mechanical switch that features metals contact in the memory contact arrangement. Okay, the switch off includes the feedback mechanism consist on clip and spring arrangement designed to give quickly and flick the keyboards and off some resistance of the key press. Okay, the mechanical switch are the very durables, usually have self-cleaning and is contact and they normally rate 20 million key strokes. ઓકે, એટલે કે આવી રીતે જે કીબોર્ડ્સનું કીના આધારે એના અલગ અલગ ભાગ પાડવામાં આવ્યા હોય છે. ઓકે, તો હવે કીબોર્ડ્સનું કી ઓર્ગેનાઇઝેશન આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું.